સૌનું સ્વાગત છે। આજે આપણે સમયમાં થોડા પાછા જઈ રહ્યા છીએ, છેક મે 1953માં। એ સમયના અખંડ જ્યોતિ મેગેઝિનના એક ખાસ અંકને આપણે ઊંડાણપૂર્વક સમજવાના છીએ। એનું શીર્ષક હતું વેદોં કા શંખનાદ, એટલે કે વેદોનો ગુંજતો શંખનાદ। ચાલો જોઈએ કે લગભગ 70 વર્ષ પહેલાં લખાયેલું આ જ્ઞાન આજના આ સમયમાં પણ કેટલું પ્રાસંગિક છે। જ્યારે આખી દુનિયા એક ઊંડી અનિશ્ચિતતામાં ફસાયેલી હોય, ચારે બાજુ સંકટ જેવું લાગે, ત્યારે સાચો રસ્તો ક્યાંથી શોધવો? આ એક એવો સવાલ છે જે દરેક યુગમાં દરેક વ્યક્તિના મનમાં ઉઠતો હોય છે। અને સાચું કહું તો આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં પણ આ જ સવાલ છે। એ સમયમાં આ પ્રકાશનનું શું મહત્વ હતું એ સમજવા માટે ચાલો આપણે 1950ના દાયકાની દુનિયા પર એક નજર કરીએ। વિશ્વ હમણાં જ બીજા વિશ્વયુદ્ધની ભયાનકતામાંથી બહાર આવ્યું હતું। એક તરફ પુનર્નિર્માણ ચાલી રહ્યું હતું તો બીજી તરફ ભૌતિકવાદ અને આધ્યાત્મિકતા વચ્ચે એક મોટો વૈચારિક સંઘર્ષ ચાલી રહ્યો હતો। આવા અસ્થિર સમયમાં લોકો ખરેખર શાંતિ અને સાચી દિશા શોધી રહ્યા હતા। અને બસ આવા જ એક વૈચારિક શૂન્યાવકાશના સમયમાં અખંડ જ્યોતિ એક શક્તિશાળી મિશન સાથે સામે આવ્યું, વેદોં કા શંખનાદ। આ ખાલી એક મેગેઝિન નહોતું, પરંતુ એ સમયની જે આધ્યાત્મિક તરસ હતી એને છિપાવવા માટેનો એક સીધો અને સશક્ત જવાબ હતો। તો ચાલો હવે આ મેગેઝિનની અંદર જે જ્ઞાનનો ખજાનો છે એમાં જરા ઊંડા ઉતરીએ। જ્યારે આપણે એની વિશેષ સૂચિ પર નજર કરીએ છીએ ત્યારે એ ખાલી લેખોની યાદી નથી લાગતી, પણ જાણે જીવન જીવવા માટેની એક સંપૂર્ણ વ્યવસ્થિત ગાઈડબુક હોય એવું લાગે છે। ખરેખર એક એવી બ્લુપ્રિન્ટ જે કોઈપણ સમયમાં કામ લાગે। જ્યારે આપણે આ 1953ના અંકના બધા લેખોને વિષય પ્રમાણે ગોઠવીએ ત્યારે વ્યક્તિના સંપૂર્ણ વિકાસ માટેની એક અદ્ભુત રૂપરેખા આપણી સામે આવે છે। આ ફક્ત અંદરની શાંતિ માટે નથી, પણ બહારની દુનિયામાં કઈ રીતે સફળતાપૂર્વક જીવવું એની પણ એક સંપૂર્ણ ગાઈડ છે। તો આ ગાઈડનો પહેલો પાયો છે આપણું આંતરિક જગત। દ્વેષ, ભય અને વાસનાઓથી મુક્તિનો માર્ગ જેવા લેખો આપણને શીખવે છે કે કઈ રીતે નકારાત્મક લાગણીઓના બંધનમાંથી આઝાદ થવું। મનોભાવોનો પ્રભાવ એ સમજાવે છે કે આપણા વિચારોની અસર ખાલી આપણા મન પર જ નહીં, પણ આપણા શરીર અને આસપાસના વાતાવરણ પર પણ પડે છે। અને મારું કંઈ નથી નો સિદ્ધાંત એ અહંકાર છોડીને સાચી શાંતિ મેળવવાનો રસ્તો બતાવે છે। ટૂંકમાં બહારની દુનિયા જીતવી હોય તો પહેલાં પોતાના મનને જીતવું પડે। મનની શુદ્ધિ પછી બીજો વિષય આવે છે નૈતિકતાનો। વેદાંત અને વ્યવહારિક જીવન લેખ એ ખોટી માન્યતાને તોડે છે કે વેદાંત જેવું ગહન જ્ઞાન ફક્ત ઋષિમુનિઓ માટે છે। એ શીખવે છે કે આ જ્ઞાન રોજબરોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી છે। સાધુતાનું લક્ષણ સત્યપ્રિયતા આપણને સત્યને જીવનનું સૌથી મોટું મૂલ્ય બનાવવાની પ્રેરણા આપે છે। અને ચતુર્ભુજ ધર્મપુરુષ લેખ આપણને ધર્મના 4 પાયા સત્ય, દયા, તપ અને શૌચ પર આધારિત એક આદર્શ જીવન જીવવાની રૂપરેખા આપે છે। આ ઉપદેશોની સૌથી સુંદર વાત એની વિવિધતા છે। જુઓ, એક તરફ શ્રી રામકૃષ્ણ પરમહંસના ઉપદેશ જેવું ઊંડું આધ્યાત્મિક જ્ઞાન છે, તો બીજી તરફ વધુ મીઠું ન ખાવું જેવી સાવ સીધી સાદી આરોગ્યની સલાહ પણ છે। અને સર્વતોમુખી ઉન્નતિનો લેખ યાદ અપાવે છે કે સાચો વિકાસ તો ત્યારે જ થાય જ્યારે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ચારેય સ્તરે એકસાથે પ્રગતિ થાય। આ જ્ઞાન જીવનના કોઈપણ પાસાને છોડતું નથી। આ બધી નાની નાની વ્યવહારિક વાતો આપણને એક મોટા લક્ષ્ય તરફ લઈ જાય છે। આ મેગેઝિન ખાલી રોજિંદુ જીવન સુધારવાની વાત નથી કરતું, પણ એનાથી પણ આગળ વધીને માનવ ચેતનાના સંપૂર્ણ પરિવર્તનની એક ક્રાંતિકારી દ્રષ્ટિ રજૂ કરે છે। એક એવી સફર જે સામાન્ય માણસને તેની અંદર રહેલી દૈવી સંભાવનાઓ સુધી પહોંચાડે છે। હવે આ સ્લાઇડ પર જે લખ્યું છે તે બહુ જ રસપ્રદ છે। એ માનવની ક્ષમતા વિશે એક ખૂબ જ શક્તિશાળી દાવો કરે છે। મેગેઝિનની એક કવિતાની આ પંક્તિ આખા દર્શનનો સાર કહી દે છે, મેં માનવ કો ભગવાન બના સકતા હું। આનો અર્થ એ નથી કે માણસ ભગવાન બની જાય, પણ એ દ્રઢ વિશ્વાસ છે કે દરેક મનુષ્યની અંદર દિવ્ય શક્તિઓ છુપાયેલી છે અને સાચા જ્ઞાન અને સાધનાથી એ પોતાની સર્વોચ્ચ ક્ષમતાને જગાડી શકે છે। વ્યક્તિગત પરિવર્તનની આ બધી વાતો કોઈ છૂટક ટુકડાઓ નથી, એ એક બહુ મોટા અને ભવ્ય મિશનનો ભાગ હતી, અને મિશનનું નામ હતું યુગ નિર્માણ યોજના। તો આ યુગ નિર્માણ યોજના એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો આપણા પ્રાચીન ભારતીય વારસાના જ્ઞાનના પ્રકાશમાં આખી દુનિયામાં નૈતિક અને આધ્યાત્મિક રીતે ફરીથી જાગૃતિ લાવવા માટેનું એક વૈશ્વિક આંદોલન. આના પરથી એ સ્પષ્ટ થાય છે કે અખંડ જ્યોતિ મેગેઝિન ફક્ત એક પ્રકાશન ન હતું, પણ આ વૈશ્વિક પરિવર્તન લાવવા માટેનું એક મુખ્ય સાધન હતું. તો આ આખા વિશ્લેષણનો સાર શું છે? વેદો કા શંખનાદ એક મેગેઝિનથી કંઈક વિશેષ હતું. એ વ્યક્તિના જીવનમાં ક્રાંતિ લાવવા માટેની એક માર્ગદર્શિકા હતી, જેનો અંતિમ ઉદ્દેશ્ય હતો આખી દુનિયામાં એક નવા અને સારા યુગનું નિર્માણ કરવું. આ આપણને એક ઊંડું સત્ય શીખવે છે. વ્યક્તિ બદલાશે તો યુગ બદલાશે. સમાજને બદલવાની શરૂઆત હંમેશા સ્વપરિવર્તનથી જ થાય છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આ 70 વર્ષ જૂના સિદ્ધાંતો આજના આધુનિક પડકારો જેવા કે માનસિક તણાવ, પર્યાવરણનું સંકટ અને સામાજિક વિખવાદ, આ બધાની વચ્ચે આપણને સાચો રસ્તો કેવી રીતે બતાવી શકે છે?